હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ છો, મસ્ત હશો. પિંકી ત્રિવેદી કોમેડી ચેનલમાં હું આપનું બધાનું સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ જુઓ, આજનો એ જ મારો રૂટિન ડેઝ ને આજનો મારો બ્લોગ છે એપિસોડ 13. તો ફ્રેન્ડ્સ જુઓ, રૂટિનની વાત કરું તો એ જ સવારે સ્કૂલનું, ઘરનું અને વર્કિંગ, ઓફિસ વર્કિંગ કામ. તો ફ્રેન્ડ્સ આજે સવારે સ્કૂલ માટે એવું થયું કે વહેલા ઉઠીને ટિફિન વિફિન બધું તૈયાર થઈ ગયું, યુનિફોર્મ પહેરાઈ ગયો. પછી તબિયતના કંઈ ઠેકાણા લાગતા નહોતા એટલે પછી સ્કૂલ જવાનું કેન્સલ થઈ ગયું. એટલે પછી આજે સ્કૂલ નહીં જવાયું અને ઘરે આખો દિવસ આરામ જ કર્યો છે અમારે. તો એટલે આજે તો સ્કૂલનો રજા થઈ ગઈ. પછી બીજું કે પછી એ રીતનું શેડ્યુલ બી બદલાય, સ્કૂલ જવાનું ના થાય અને પછી પાછું ડબલ રસોઈનું ને સ્કૂલનું ટિફિનનું બનાવવાનું અને ઘરનું, એટલે બધું શેડ્યુલ બદલાઈ જાય. અને ફ્રેન્ડ્સ બીજું કે સવારે ઘરના એ જ રૂટિનવાળા કામ અને બીજું ઓફિસનું બપોર વચ્ચે ફ્રી થઈને ઓફિસનું કામ ને ફોન કોલ્સ લોગ એ બધું કરવાનું. તો મેસેજ ને એ બધું કોલ લોગ્સ ને બધું કરવાનું હતું. તો એ બધું કર્યું. પછી ઓફિસ ગઈ. તો આજે ઓફિસમાં બાજુવાળાના ઘરે ગેસ્ટ આવેલા. મારી ઓફિસના બાજુવાળાના ત્યાં ગેસ્ટ આવેલા, તો એમના રિલેટિવ્સને બધા. તો બહુ બધી મસ્તી, અમે લોકો બધા એકબીજાને ઓળખીએ છીએ, એમના ગેસ્ટને બધા. તો બહુ બધી મસ્તી, મજાક મસ્તી કરી અને બધા અમારા ત્યાં જ ભેગા થયેલા. તો બધા ભેગા થઈને બહુ મસ્તી મજાક કરી, હસી મજાક કરી. તો મજા આવી ગઈ, થોડો ટાઈમ નીકળી ગયો. અને બીજું કે મારી ઓફિસમાં કામ ચાલુ છે, ફેબ્રિકેશનનું કામ ચાલે છે બાજુમાં કોન્સ્ટન્ટલી, એટલે બહુ ડિસ્ટર્બ થયા કરું છું. તો એના કારણે મને ઓફિસમાં ઘણી વખત એવું થાય છે કે હું ત્યાં જઈને બ્લોગ બનાવું, ત્યાં વિડીયો બનાવું, પણ એ પોસિબલ નથી થતું કારણ કે ત્યાં ફેબ્રિકેશનનું કામ કોન્સ્ટન્ટલી થયા કરે છે. એટલે એ વસ્તુ પોસિબલ નથી થતી કે હું ત્યાં જઈને વિડીયો બનાવું. એટલે મારે ઘરે જ બનાવવો પડતો હોય છે, નહીં તો હું તમને મારા ઓફિસનું લુક્સ કે એ બધું તમને બતાવી શકું. પણ મારી ઓફિસ પણ સિમ્પલ જ છે કારણ કે અમારે કસ્ટમર સાથે ડીલ કરવાનું એટલે બહુ એવું રાખતી નથી. અને હું બીજું કે હું ઓફિસમાં બેસતી પણ નથી વધારે. વીકમાં ક્યારેક જ ટાઈમ હોય તો બેસું છું, નહીં તો મારું ક્લાયન્ટ વિઝિટમાં મોસ્ટલી બહાર જ જવાનું થતું હોય, એટલે મારું વિઝિટમાં જ જવાનું થતું હોય. એટલે ઓફિસમાં બહુ રેર કેસમાં બેસું કે કોઈ મીટિંગ હોય કે કોઈ ડાયરેક્ટ પાર્ટી ત્યાં આવવાની હોય તો જ બેસવાનું થાય, બાકી અમે મોસ્ટલી બહાર જ ફરતા હોઈએ. તો ફ્રેન્ડ્સ રૂટિનમાં દિવસ એમનો એમ નીકળી જાય. પછી સાંજે આજે આવવામાં થોડું મોડું થયેલું કારણ કે નીકળવાના ટાઈમ પર 2-3 વિઝિટ સળંગ આવી ગઈ, એટલે કસ્ટમર એટેન્ડ કરવાના હતા, એટલે આજે થોડું આવવામાં મોડું થઈ ગયું. અને પછી આવ્યા અને ચા પાણી કર્યા ને પછી ફ્રેશ થઈને ઘરનું એ જ રૂટિનનું રસોઈનું આ તે બધું કામ કર્યું કારણ કે આવવામાં મોડું થાય એટલે ઘરે પછી વધારે મોડું થઈ જાય. એટલે પછી ફટાફટ રસોઈ હા તે બધું કામ કર્યું અને પછી થોડું આરામ લઈએ. ત્યાં થોડું દિવસના કોલ મેસેજ જે નવા એન્ટ્રી મારવાના હોય એ બધા એડ કરીએ અને બધું હોમવર્ક કરીએ. લેસન અમારું જે હોમવર્ક હોય રૂટિનનું એ બધું હોમવર્ક ને એ બધું પતાવતા હોઈએ. અને બીજું કે ફ્રેન્ડ્સ જોવા જઈએ ને તો અમારું કામ એવું છે કે ફ્રી ને બંધાયેલા એવા છીએ. પણ ફ્રી તો ન કહી શકીએ, પણ ફ્રી એટલા માટે કે અમે અમારી મરજી મુજબ અમારા ટાઈમે, હું જોબ નથી કરતી એટલે મારો કોઈ ટાઈમ જોબ સાથે મેચ કરી શકું એવું નથી. હું ફ્રી છું, મારું પોતાનું છે, એટલે હું મારા ટાઈમે સેટ થાવ. પણ કામના વર્કિંગ ટાઈમે આપણે એમાં કોઈ કોમ્પ્રોમાઈઝ ન કરીએ. દિવસનું કામ દિવસે પતાવી દેવું પડે. પછી એવું ના હોય કે ભાઈ સવારનું કામ સાંજનું સવારે, એ વસ્તુ ના હોય. રૂટિન જ હોય એમાં, એટલે એમાં કોઈ કોમ્પ્રોમાઈઝ તમારે કે મારે આવતું જ નથી હોતું. એટલે એમાં કોઈ ટાઈમ જેવું હોતું નથી, એટલે ટાઈમ નથી મળતો. બાકી હું હાઉસવાઈફ પણ છું, સાથે સાથે વર્કિંગની સાથે સાથે હાઉસવાઈફ પણ છું, એટલે મારે એ પણ મેનેજ કરવું પડતું હોય છે અને ઘરનું પણ મેનેજ કરવું પડતું હોય છે. ઘરમાં પછી થોડું કંઈ ને કંઈ કામ નીકળતું આવે એટલે એ પણ આવતા બધું પૂરું કરતા આવવાનું. કંઈ લાવવા કરવાનું હોય, ઘરમાં કંઈ વસ્તુ લાવવાની હોય, દૂધ શાકભાજી આ તે કંઈ પણ લાવવાનું હોય એટલે એ બધું લેતા પછી આવવાનું થાય.
એટલે એમ થોડું ટાઈમ બીજો નીકળી જતો હોય ઘરે પહોંચતા સુધીમાં. અને પછી રસોઈનો ને એ બધો ટાઈમ આવે કરવાનો, એટલે એ પણ બધું જોવું પડે. ને પછી સાંજે આવીને તરત ને તરત તો રસોઈને એ બધું નથી કરતી. પણ પછી શું થાય છે કે આવ્યા પછી થોડું ચા પાણી કરું, રિલેક્સ થાઉં અને પછી થોડી વાર રહીને રસોઈ પાણી નહીં કરું. તો આજે રસોઈમાં પણ બનાવવાનું હતું, બધું જ બનાવ્યું. લગભગ અમે ઘરે જ હોઈએ બધા, એટલે સવારે કે સાંજે અમારે રસોઈ ફૂલ હોય. તો બધું બનાવવાનું હતું, એટલે એ રીતની રસોઈ પણ ફૂલ બનાવી છે. તો બધું હવે જમવા કરવાનું, હા તે વાસણને રસોઈનું બધું પતાવવાનું, એટલે પછી એ બધું થઈ જાય. પછી ફ્રી થતાં અમારે 9 સાડા 9 આસપાસ વધારે ટાઈમ નીકળી જાય. પછી સાંજે બધા બેઠા હોય એટલે ટીવી જોઈએ, વાતો કરીએ, બહાર જવું હોય તો બહાર આટો મારીએ. અમારું ઘર ફ્લેટમાં નથી, એટલે અમે લોકો મોસ્ટલી બહાર પણ બેસીએ, બહાર આંટો પર મારીએ સોસાયટીમાં. એટલે એવી રીતે પણ અમે થોડો ટાઈમ લઈ લઈએ એમ પોતાના માટે. પછી સાંજે પછી અમારું 10 વાગ્યા પછી કમ્પ્લીટલી પછી ફ્રી હોઈએ, 10 સાડા 10 પછી કમ્પ્લીટલી ફ્રી હોઈએ. એટલે પછી ફ્રેન્ડ્સ રૂટિનમાં એ જ વસ્તુ અમારું છે, બીજું નવું કંઈ હોતું નથી. પણ ઓફિસ જઈએ તો થોડું સારું લાગે, કારણ કે મારી ઓફિસ મેં તમને જેમ કીધું એમ રેર કેસમાં ઓફિસ મારે જવાનું થાય છે, એટલે મારી ઓફિસ ખુલે નહીં. એટલે પછી ઓફિસ ખુલે નહીં એટલે લોકોના દિમાગમાં બી એવી ધારણા બને ને કે ઓફિસ ખુલતી નથી, એટલે પછી ઓફિસ ખોલવા માટે ફ્રી ટાઈમમાં તો ત્યાં જવું જ પડે. અને હમણાં મારું થોડું કામકાજ પણ, વરસાદ બિલકુલ નથી સુરતમાં, તમારા ત્યાં છે કે નહીં ખબર નથી મને, એટલે સુરતમાં વરસાદ બિલકુલ નથી. એટલે એ રીતનું જોવા જઈએ ને તો વરસાદ નથી, એટલે થોડું ક્લાયન્ટનું પણ વધારે રહે. તો એ વિઝિટ માટે પણ અમારું થોડું રહેતું હોય છે, તો એ વિઝિટને એ બધું અમે કરાવી લઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારનું જોવા જઈએ ને માહોલ તો એમ એકંદરે ઇક્વલી સારો જ કહેવાય, કે કંઈ નોટ બેડ, કે સારો જ છે. કારણ કે વરસાદ નથી એટલે પબ્લિક આવે વિઝિટ માટે, પ્રોપર્ટી બતાવવાની હોય અમારે, એની વિઝિટ કરાવવાની, પછી અમે કોન્સ્ટન્ટલી એના અપડેટમાં રહીએ, ફોલોઅપમાં રહીએ. હા તે બધું અગેન એન્ડ અગેન કોઈ ફેમિલી વિઝિટ આવે તો અગેન ફરી પાછું કરાવવી પડે, એમ તેમ અમે લોકો એકદમ કોન્સ્ટન્ટલી એની પાછળ બિઝી રહેતા હોઈએ. અને અમારી પાસે વીકમાં આવા 4 થી 5 ક્લાયન્ટ એવા હોય કે જેને અમે કન્ટિન્યુ કોન્સ્ટન્ટલી કોન્ટેક્ટમાં હોઈએ, અને નવા આવવાવાળા હોય એ બધા અલગ. એટલે અમારું આ કોલ મેસેજ ફોલોઅપમાં અમારો ટાઈમ મોસ્ટલી નીકળી જતો હોય છે. અને પોતાના માટે જોઈએ તો ટાઈમ કાઢીએ તો નીકળે, બાકી નથી નીકળતો, એવી વસ્તુ છે અમારી પાસે. એટલે આખું વેકેશન પણ અમારું ગયું, પણ અમે કશે જઈ નથી શક્યા, કારણ કે એક તો પહેલી વસ્તુ કે મને ગરમીનો બહુ ડર લાગે ફ્રેન્ડ્સ. મને ગરમી જરા પણ સહન નથી થતી, એટલે ગરમીનો મને બહુ ડર લાગે, એટલે અમે કંઈ ગયા નહીં. અને અમારે જવાનો મેળ પડે એની વેકેશનમાં, લોકોનું વેકેશન હોય ત્યારે અમારું લોકોનું કામ હોય, એટલે એ રીતે પણ અમે લોકો કશે જવાયું નહોતું. અને હવે પ્લાન કરીએ છીએ તો હવે સ્કૂલ ને બધું ચાલુ હોય છે, એટલે નથી જવાતું. અને કામ પણ અત્યારે અમારું મોસ્ટલી તહેવારના ટાઈમે અમારા લોકોનું કામ વધારે હોય. જ્યારે તમે લોકો તહેવાર કરો ત્યારે અમે લોકો કામમાં ઇન્વોલ્વ હોઈએ, એટલે એ રીતનું અમારું હોય છે. એટલે કામમાં પણ અમારું એવું જ ચાલતું હોય, એટલે અમે એમાં પણ બિઝી હોઈએ છીએ, એટલે અમારું એ પણ સાથે સાથે કામનું થતું હોય છે. તો ફ્રેન્ડ્સ બીજું કે મારે તમને હવે શું કહેવાનું, જે વસ્તુ હું તમને રોજ કહું છું એ જ વસ્તુ આજે પણ કહું છું, કે ફ્રેન્ડ્સ હવે મારી ચેનલનું નામ છે પિંકી ત્રિવેદી કોમેડી, જે મેં તમને પહેલાં જ કીધું. તો હવે એમાં મારા વ્યૂઝ ને એ બધું હવે થોડું અપ જતું લાગતું હોય એવું લાગી રહ્યું છે 2 દિવસથી, કે હવે કેવી રીતે છે. પણ તમારો ફૂલ સાથ અને સહકાર મને જોઈશે. તમે મારી ચેનલ પર આવો અને મારી શોર્ટ પોસ્ટ છે, મારા વ્લોગ છે, જુઓ. ડેફિનેટલી ફેમિલી સાથે તમે મારી ચેનલને એન્જોય કરી શકો એવી જ ચેનલ છે. મારી ચેનલમાં કોઈ ખરાબ પોસ્ટિંગ નથી કે જેનાથી તમને શરમ આવે. તો મારી ચેનલ પર તમે આવો અને મારી ચેનલને જુઓ. ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સ કરો પ્લીઝ. જો તમે કમેન્ટ્સ કરશો તો અમને એપ્રિસિએટ સારું થશે. અને મારી ચેનલને વોચ ટાઈમ ઓછા છે, તો તમે થોડું જુઓ તો એમાં વોચ ટાઈમ બી પૂરો થવા આવે તો મારું આગળનું કામ નીકળે ફ્રેન્ડ્સ. તો મારી ચેનલને મોનેટાઈઝ કરવા માટે પણ હજી મારે ઘણી મહેનત કરવી પડે એવી છે, તો એ પણ મને એમાં તમારો સાથ અને સહકાર જોઈએ છે ફ્રેન્ડ્સ. તો પ્લીઝ 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 તમે મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ્સ કરો પ્લીઝ.
તો ફ્રેન્ડ્સ, આ સાથે હું આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. આપણે નવેસરથી નવા વ્લોગ સાથે આવતીકાલે મળીશું ફરી પાછા. ત્યાં સુધી ફ્રેન્ડ્સ બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ. ફરી પાછા મળશું. આવજો. થેન્ક યુ.